શું નામ છે આપનું? હાજીભાઈ. હાજીભાઈ. બરાબર. આપણે આઈટેરા કેર ફ્રીક્વન્સી વિશે મેં તમને માહિતી આપી હા. અને 10-15 મિનિટ આપણે થેરાપી લીધી. હા. એમાં તમને શું રિલાઇઝ થયું? એમાં મારા શરીરની અંદર જે થેરાપી લેવાથી એવો ફાયદો દેખાણો જે મારી આંખની અંદર પૂરું નહીં દેખાતું એ દેખાવા માંડ્યું છે. પછી મારું શરીર જકડ પકડ હતું છૂટું પડી ગયું છે. ઓકે. બિલકુલ મારા શરીરની અંદર એકદમ અત્યારે બિલકુલ હું તંદુરસ્ત હોઉં એવું મને દેખાવા માંડ્યું છે. પહેલી જ થેરાપીમાં જો તમને બેનિફિટ દેખાડો. જરૂર ચોક્કસપણે. અને આની અંદર જે કંઈ મેં જોયું, હા. હું એક વૈદ્ય છું એટલે હું સમજી શકું છું કે આમાં શું ફાયદા છે અને શું નથી. તમે વૈદ્યનું પણ કામ કરો છો? હા, જરૂર. મને કમસે કમ 55 વર્ષ નીકળી ગયા છે વૈદ્યના કામની અંદર. ઓકે. અને જે આ તમે થેરાપી આપી, ઓકે. એ થેરાપીની અંદર પૂરેપૂરો લાભ લેવા જેવું છે. ઓકે. કેમ કે આની અંદર મને દેખાણું કે ફાયદા એ ફાયદા છે, નુકસાન કોઈ પ્રકારની છે જ નહીં. ઓકે. આની અંદર કોઈ પણ એવું રેડિયેશન નથી ઓકે. કે જે આપણા શરીરને નુકસાન કરે. ઓકે. ઉલટાનું જે આપણા સ્નાયુ જકડ પકડ આવી ગયા હોય કે નસો બ્લોક હોય તો એ પણ હાલતું કરવાની આ તાકાત ધરાવે છે. ઓકે. પછી હાડકાની અંદર માવો ઘટતો હોય તો માવો પૂરવા માટે પણ આનો ઉપયોગ કરો, આ મશીનનો, તો પૂરેપૂરો ફાયદો થાય અને એ માવો પણ ભરાય ધીમે ધીમે. હાજી બાપુ, તમે કેટલા ટાઈમથી આયુર્વેદિકનું કામ કરો મને છો? કમસે કમ 55 વર્ષની. 55 વર્ષથી કરો છો. અને મારા 2 ગુરુ છે નાડી જ્ઞાનના અને 42 ગુરુ છે મને કોઈ પણ જડીબુટીના પરખ આપવા. વેરી ગુડ. તો એ તમે હવે લોકોને આ સજેસ્ટ કરો તો કેવી રીતે કહી શકો છો કે આ ડિવાઇસ વિશે? રાઈટ. હવે આ જે કંઈ આયુર્વેદ છે એ તો વર્ષો પુરાણ છે. આપણું પુરાણની અંદર પણ બતાવે છે કે આયુર્વેદથી જ આપણે ઈલાજ કરતા. ઓકે. હવે આ બધું વિલાયતી નેશન પેશન આવ્યું બધું. પહેલાં આ જડીબુટી સિવાય કંઈ હતું જ નહીં. ઓકે. તો આજની તારીખની અંદર જે કાંઈ પણ આ વિલાયતીની રીત ઉપર કે આવા મશીનરી કંઈક તૈયાર કરવામાં આવી છે, ઓકે. એનાથી માણસને જે લાભ મળે છે ને લાભ ઉઠાવી રહ્યા છે, ઓકે. ખરેખર રંગ દેવા. હું તો એમ કહું છું કે આવી બનાવવાળા સાયન્ટિસ્ટને, વેરી ગુડ. કેમ કે આ સાયન્ટિસ્ટે બનાવ્યું, આપણે તો બનાવી નથી શકવાનું. બરાબર છે. તો એને કંઈક વિચાર્યું છે, કંઈક એની બુદ્ધિ પ્રમાણે બનાવ્યું. તો આજ મને જે કાંઈ ફાયદો દેખાણો છે એના ઉપરથી હું બોલી રહ્યો છું. ઓકે. તો એક જ વખત, હજી પહેલી વખત મેં થેરાપી લીધું છે. ઓકે. અને મને જો એટલું દેખાણું કે જે હું ધૂંધળું દેખતો એના બદલે મારી આંખો એકદમ બિલકુલ સોલિડ અને ચોખ્ખું દેખાવા માંડી છે. દેખાવા માંડી. મારા શરીરની અંદર બિલકુલ જે જકડ પકડ હતી છૂટું પડી ગયું છે. ઓકે. ઓકે. તો જરૂર આ કામની ચીજ છે. થેન્ક યુ હાજી બાપુ. થેન્ક યુ. બિલકુલ કામની ચીજ છે. અને ઓકે. આ દિવસે દિવસે કોઈ પણ વ્યક્તિને વિકસાવવું પડશે ને વિકસાવવામાં આમાં જબરા ફાયદા છે. છે. કોઈ પણ બીજા હીટર કે એ કાંઈ ઉપયોગ જરૂર નથી. આ ભલે જરૂર ગરમ હવા કાઢે છે પણ એના આગળ જે કાંઈ ગ્લાસ મૂક્યો છે એની ઓકે. અંદર જે ખૂબી છે એ ખૂબીને કોઈ સમજી શકે તો એના માટે આ સારી વસ્તુ છે. ઓકે. થેન્ક યુ હાજી બાપુ. થેન્ક યુ.